હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર ચિંતન ગોધાણી, પ્લાસ્ટિક સર્જન એટ એલિગન્સ ક્લિનિક. હવે આપણે નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છે, બર્ન્સ રિલેટેડ. એ સિરીઝમાં આપણે એક એક તબક્કામાં જશું, તમારા સવાલોના જવાબ આપીશું. બર્ન્સ શું છે, તેનું ફાઇનલ મેનેજમેન્ટ પછી એના સ્કારનું મેનેજમેન્ટ અને રિકવરી પેશન્ટની, કે પેશન્ટ મેનેજમેન્ટ થયા પછી કઈ રીતે એની લાઈફ આગળ ચાલે છે, સોશિયલ લાઈફ કઈ રીતે ફોલો કરે છે, એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. તો ફર્સ્ટ સેશનથી ચાલુ કરીએ. આપણા જોડે છે ડોક્ટર આશુતોષ શાહ. કેમ છો? સર, ફર્સ્ટ ઓફ ઓલ સિમ્પલ સવાલ, બર્ન્સ શું છે? બર્ન્સ એટલે કે દાઝવું, એટલે શરીરની ટિશ્યુને કોઈક રીતે કોએગ્યુલેટિવ ડેમેજ, એટલે કે ટિશ્યુ તમારી ડેમેજ થઈ છે તો એમાંથી જે બ્લડ વેસલ્સ ક્લોટ થઈ અને ચામડીને જે ડેમેજ થાય એને બર્ન્સ કહેવામાં આવે છે. બર્ન્સ બહુ રીતે થઈ શકે છે અને એ પ્રમાણે એના ટાઈપ આપણે ગણી શકીએ. સૌથી પહેલું છે કે આગથી બર્ન્સ, એટલે એને કહેવાય ફ્લેમ બર્ન્સ, કે બહાર આગ લાગે અને ચામડીને ડેમેજ થાય, જે નોર્મલી લોકો જોતા હોય છે. બીજું છે સ્કાર્ડ બર્ન્સ, એટલે કે ગરમ પાણી અથવા તો ગરમ દૂધ, ચા એવી કોઈ પણ ફ્લુઇડ લાગવાથી જે બર્ન્સ થાય એને સ્કાર્ડ બર્ન્સ કહેવાય છે. ત્રીજું છે કેમિકલ બર્ન્સ, કે જેમાં કેમિકલને કારણે ચામડીને બહુ ડેમેજ થાય છે અને કેમિકલ બર્ન્સ યુઝ્યુઅલી ડીપ હોય છે. તો કેમિકલ ડેમેજથી થતા બર્ન્સને કેમિકલ બર્ન્સ કહેવાય છે. ચોથું છે ઇલેક્ટ્રિકલ બર્ન્સ. કરંટ જ્યારે શરીરમાં લાગે છે તો એ કરંટ જ્યારે પાસ થાય છે ત્યારે ચામડીને ડેમેજ કરતો જાય છે, એટલે એ ઇલેક્ટ્રિકલ બર્ન્સ પણ એક ખૂબ જ વધારે પડતું ડીપ હોય એ ટાઈપનું ડેમેજ બર્ન્સ છે. આગળનું બર્ન્સ છે ફ્રિક્શનલ બર્ન્સ, એટલે કે તમે રોડ પર કશે ઘસાયા છો અને જે ઘર્ષણમાં જે ગરમી ઉત્પન્ન થાય એને કારણે જે બર્ન્સ થાય એને ફ્રિક્શન બર્ન્સ કહેવાય. એટલે આવા અલગ અલગ ટાઈપના બર્ન્સ જેમાં ચામડીને તમારી ડેમેજ થાય છે, દરેકની ટ્રીટમેન્ટ પાછી અલગ અલગ રીતે કરવી પડે, પણ ફાઇનલી એને આપણે બર્ન્સ તરીકે જ જોવામાં આવે છે. સર, તમે ટાઈપ ઓફ બર્ન્સ વિશે તો કહી દીધું. હવે એ ડિગ્રી ઓફ બર્ન્સ કઈ રીતે તમે કેટેગરાઇઝ કરશો કે આ ફર્સ્ટ છે, સેકન્ડ છે, થર્ડ છે, ફોર્થ છે? બિલકુલ. તો આપણે જાણીએ છીએ કે ચામડીના આમ 7 લેયર આવે છે. 7માંથી ઉપરના 5 લેયર મળીને એક એપિડર્મિસ બનાવે છે અને નીચેના જે 2 લેયર છે એને ડર્મિસ કહેવામાં આવે છે. જે નીચેના 2 લેયર છે એમાં રીજનરેટિવ કેપેસિટી છે, કે થોડું પણ ડર્મિસ હોય તો એ ફરીથી એપિડર્મિસ બનાવી શકે. તો એના ઉપર આપણે બર્ન્સના ટાઈપ નક્કી થાય છે કે ડિગ્રી ઓફ બર્ન્સ, એટલે કેટલું ઊંડાણમાં તમારું બર્ન્સ ગયું છે. જો ખાલી એપિડર્મિસ એટલે કે ઉપરનો જ ભાગ બળેલો છે તો એને એપિડર્મલ અથવા ફર્સ્ટ ડિગ્રી બર્ન્સ કહેવાય છે. એમાં ડર્મિસ આખું છે, બંને લેયર ઇન્ટેક્ટ છે, એટલે ચામડી બની જ જવાની છે. તો 7 થી 10 દિવસમાં એમાં ઓટોમેટિક ચામડી બને છે. મોટે ભાગે રંગ આપતા કણો પણ ડર્મિસના નીચેના ભાગમાં હોવાથી કલર બી બહુ સારો આવે છે અને હીલિંગ બહુ ફાસ્ટ થઈ જાય છે, એટલે વિધાઉટ કોમ્પ્લિકેશન. જેમ બેનો રસોડામાં તવાથી દાઝી જાય તો એ ટાઈપનું બર્ન્સ એ ફર્સ્ટ ડિગ્રી બર્ન્સ કહેવાય, જેમાં માઇલ્ડ રેડનેસ અને બહુ બર્નિંગ પેઇન થાય છે. બીજું છે સેકન્ડ ડિગ્રી બર્ન્સ. સેકન્ડ ડિગ્રી બર્ન્સમાં તમારું એપિડર્મિસ જાય છે, ડર્મિસનો થોડોક ઉપરનો પાર્ટ જાય છે પણ હજુ પણ ઇન્ટેક્ટ ડર્મિસ છે, તો તેમાંથી ફરી ચામડી બનશે. એટલે સેકન્ડ ડિગ્રી બર્ન્સમાં પણ તમારી ચામડી, જો તમે વ્યવસ્થિત ડોક્ટરને મળો, ઇન્ફેક્શનને રોકો, તો સેકન્ડ ડિગ્રી જ રહેશે, હીલિંગ થઈ જશે. જો સેકન્ડ ડિગ્રીમાં ઇન્ફેક્શન લાગે તો એ થર્ડ ડિગ્રીમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે સેકન્ડ ડિગ્રીની સારવાર જલ્દીથી કોઈ સારા પ્લાસ્ટિક સર્જન પાસે કરાવો તો એ પણ 14 થી 21 દિવસમાં મટી જાય છે. એમાં પણ સ્કાર અથવા તો કલર ચેન્જીસ રહેવાની શક્યતા બહુ ઓછી રહે છે. ઇવન વાળવાળા ભાગમાં હોય તો પણ વાળ પાછા આવવાની શક્યતા પણ રહેતી હોય છે. પણ એ જીવતી ચામડી તમારી ખુલે છે. એટલે સેકન્ડ ડિગ્રી બર્ન્સમાં તમને પરપોટા જેવા થાય છે, જેને આપણે બ્લિસ્ટર્સ કહીએ, અને બહુ જ પેઇનફુલ હોય છે, કારણ કે તમારી સ્કિનનું પ્રોટેક્ટિવ લેયર નીકળી ગયું અને નીચેનું ખુલ્લું લેયર છે જેમાં નર્વ્સ ખુલ્લી છે. એટલે પેઇન થાય છે તો ખુશ થવું જોઈએ બર્ન્સમાં કે તમારું સેકન્ડ ડિગ્રી બર્ન્સ છે. સેકન્ડ ડિગ્રી બર્ન્સને ફરીથી ડીપ સેકન્ડ ડિગ્રી અને સુપરફિશિયલ સેકન્ડ ડિગ્રીમાં વેચવામાં આવે છે, પણ એ બહુ ટેકનિકલ ટર્મ છે. ત્રીજું છે કે થર્ડ ડિગ્રી બર્ન્સ, કે જેમાં ચામડીની આખી જાડાઈ, એટલે કે તમારું એપિડર્મિસ અને ડર્મિસ બંને જ બળી ગયું છે. તો એમાં ત્યાં ઇન્ટેક્ટ નવી ચામડી બનાવવા વાળું કોઈ તત્વ નથી બચેલું. એટલે થર્ડ ડિગ્રી બર્ન્સ જ્યારે થાય છે તો તમને પેઇન થતું નથી, બિલકુલ એશકાર, એટલે એકદમ કડક ચામડી થઈ જાય છે અને ત્યાં તમારે હંમેશા પ્લાસ્ટિક સર્જરી કરીને ચામડી મૂકવી જ પડે છે, કારણ કે ચામડી બનાવવા વાળું ડર્મિસ ત્યાં રહેતું નથી. તો આ 3 મેઇન ટાઈપ છે જે યુઝ્યુઅલી ફ્લેમ બર્ન્સમાં જોવા મળે છે. પણ અલગ ટાઈપના જે મેં બર્ન્સની વાત કરી, જેમાં એ સાંધા સુધી અથવા તો ચરબી સુધી અથવા તો હાડકા સુધી જો પહોંચી જાય
તો એને 4th ડિગ્રી બર્ન્સ કહેવાય, જે યુઝ્યુઅલી ઇલેક્ટ્રિકલ બર્ન્સમાં જોવા મળે છે. ઓકે સર, એક બીજો સવાલ હતો. ઘરે બર્ન્સ થાય છે, લોકો ટૂથપેસ્ટ, ઓઇલ છે કે કોઈ પણ પ્રકારના ઓઇન્ટમેન્ટ મેડિકલ સ્ટોરથી લઈ આવે છે કે પછી કોઈ બી લોટ લગાડે, કોઈ એક્સરસાઇઝ આ ટૂથપેસ્ટ લગાવે, બધું બહુ બધું છે. એ કેટલું યોગ્ય છે? એના લીધે સ્કાર્સ અને બર્ન્સની ડેપ્થમાં કેટલો ફરક પડે છે? બિલકુલ. આઈડિયલી તમે વિચાર કરો કે બર્ન્સ થાય એટલે કે ટિશ્યુ તમારી ગરમ થઈ છે, આગ શુદ્ધિકરણની પ્રક્રિયા છે. આપણે કંઈ પણ વસ્તુ આપણા સનાતન ધર્મમાં બી જોઈએ તો આગ એ શુદ્ધિકરણની પ્રક્રિયા છે. એટલે કે તમારી જ્યારે આગથી ચામડી દાધી છે તો એ ટોટલ સ્ટરાઇલ થઈ ગઈ છે, એની ઉપર કોઈ બેક્ટેરિયા રહેતા નથી, આગથી બધું જ બળી ગયું છે. તો એના ઉપર તમે કોન્ટામિનન્ટ લગાવી રહ્યા છો. તમે ઘી લગાવો છો, હળદર લગાવો છો, ટૂથપેસ્ટ લગાવો છો, એ બધું જ કંઈ બી તમે જો લગાવો છો તો એ તમે ઉપરથી એક કોન્ટામિનેશન એટલે કે ઇન્ફેક્ટેડ વસ્તુ ઉપર લગાવી રહ્યા છો. એવું કરવાને બદલે આપણે કોઈ પણ ટાઈપનું બર્ન્સ થાય, સૌથી પહેલું જો ઘરે હો તો બાથરૂમમાં જઈને તરત જ જ્યાં સુધી બર્નિંગ બંધ નહીં થાય, બર્નિંગનું પેઇન, તમને દાઝવાનું પેઇન બંધ નહીં થાય ત્યાં સુધી નળના પાણીમાં, વહેતા પાણીમાં હાથ કે પગ જે બી તમે દાઝી ગયા હોય ત્યાં તમારે બેસી જવું જોઈએ, જેથી કરીને તમારું બર્ન્સની ડિગ્રી કંટ્રોલ થાય. કારણ કે જે આગ છે એનું ટેમ્પરેચર ધીરે ધીરે અંદર જતું હોય છે. તમે આઈસ કોલ્ડ અથવા તો ઠંડુ પાણીનો ઉપયોગ કરો તો બહાર તો ઠંડુ થઈ જશે પણ આગની ડેમેજ વધારે અંદર જાય છે. એટલે કે હંમેશા રૂમ ટેમ્પરેચરનું નળનું પાણી જ વાપરવું જોઈએ, ફ્રીજનું પાણી વાપરવું જોઈએ નહીં. તે ઉપરાંત ઉપર કશું જ લગાવવું નહીં જોઈએ. વધારેમાં વધારે કવર કરવા માટે તમારા તડકામાં સૂકવેલો ટોવેલ અથવા ચાદર એ લપેટીને તમે તાત્કાલિક હોસ્પિટલ જાઓ એ વધારે સારું છે. શું લગાવવું, શું નહીં કરવું, ઇમિડિયેટ ટ્રીટમેન્ટ કરવી નહીં કરવી એ ડૉક્ટર પર છોડી દેવું જોઈએ. નજીકની જે પણ હોસ્પિટલ તમને મળે ત્યાં તમારે જવું જોઈએ. મેડિકલમાંથી લાવેલી ક્રીમ્સ એક સારો ઉપાય હોઈ શકે કે તમારું બર્નિંગ ઓછું થાય અને તમને તાત્કાલિક કંઈક મેડિસિનલ પ્રોપર્ટીઝ મળી જાય. પણ એ પણ તમે જાતે લગાવો એના કરતાં ડિગ્રી ઓફ બર્ન્સ જોઈને જો ડૉક્ટર નક્કી કરે તો વધારે સારું. ઓકે. કારણ કે ઘણી બધી સારવારમાં જો ફર્સ્ટ ડિગ્રી હોય તો એ ક્રીમ્સથી આવી જશે, પણ સેકન્ડ ડિગ્રી હોય તો અમે એમાં સ્પેશિયલ કોલેજન ડ્રેસિંગ મૂકતા હોઈએ છીએ. તો એ તમે જો ક્રીમ લગાવી દીધી હોય તો પછી એ લગાવી નથી શકાતું. એટલે ઘરેથી કોઈ પણ જાતની સારવાર કરવાને બદલે ચોખ્ખા ટોવેલ કે કપડાથી લપેટીને ડાયરેક્ટ ડૉક્ટર પાસે જવું વધારે સલાહ કરેલું. ઓકે સર, આ એક થોડોક વાસ્ટ ટોપિક છે પણ શોર્ટમાં એક બર્ન્સનું મેનેજમેન્ટ કે બર્ન્સની ટ્રીટમેન્ટ ડિગ્રી વાઇઝ અલગ અલગ હોય છે. એક બ્રીફમાં સર થોડું કહી શકશો સર? બિલકુલ. ફર્સ્ટ ડિગ્રી જાતે જ હીલ થવાનું છે, એને આપણે માત્ર ઇન્ફેક્શન નહીં લાગે એટલી કાળજી રાખવાની. એટલે તમે હળદર લગાવો, ઘી લગાવો, ક્રીમ લગાવો, મટી જ જતું હોય છે. અને મોટે ભાગે તમે પણ જોયું હશે કે રસોડામાં દાજે તો બેનો કોઈ ટ્રીટમેન્ટ માટે જતી નથી. એટલે એમ તો એની સારવારની ખાસ જરૂર જ નથી. પણ જો સેકન્ડ ડિગ્રી બર્ન્સ થયું છે તો બહુ સારી સારવાર પ્લાસ્ટિક સર્જન તમને કરી આપે છે કે જેમાં તમારી ઉપરનું જે લેયર નીકળી ગયું છે એવી જ આર્ટિફિશિયલ સ્કીન એ જ દિવસે લગાવી દેવામાં આવે છે, જેથી કરીને તમારા ફ્લુઇડમાંથી જે લોસ થતો હોય ચામડીમાંથી એ લોસ બંધ થઈ જાય છે અને ઉપરથી લાગતું ઇન્ફેક્શન અટકી જાય છે. એટલે સેકન્ડ ડિગ્રી બર્ન્સ લગભગ 7 થી 10 દિવસમાં વિધાઉટ સ્કાર તમારું મટી શકે છે. થર્ડ ડિગ્રી બર્ન્સમાં નોર્મલ જે સ્પેશિયાલિટીઝ છે એ ડ્રેસિંગ કરે છે. ફાઇનલી જે ડેડ સ્કિન છે એની નીચે ઇન્ફેક્શન થઈને એ ભાગ છૂટો પડે છે અને પછી ચામડી મૂકવાની એ લોકો પ્રક્રિયા કરતા હોય છે. જ્યારે પ્લાસ્ટિક સર્જન્સમાં પેશન્ટની સ્ટેબિલિટી થાય એટલે કે એ સ્કિનમાં ઇન્ફેક્શન લાગે એ પહેલાં જ એને કાપી અને એની ઉપર બીજી ચામડી મૂકી દેવામાં આવે છે, જેથી કરીને જલ્દી રિકવરી તો થાય જ છે પણ સ્કારલેસ અથવા તો સ્કાર બહુ ઓછું અથવા તો કોન્ટ્રાક્ચર નહીં થાય અને હોસ્પિટલ સ્ટે ઘટે, ઇન્ફેક્શનનો રેટ ઘટે એટલે એન્ટીબાયોટિક્સ ઘટે, પેશન્ટનું જીવનું જોખમ ઘટે, એ બધો ફાયદો તમને મળે છે, જેને અર્લી એક્સિઝન, ટેન્જન્શિયલ એક્સિઝન પ્લસ અર્લી સ્કિન ગ્રાફ્ટિંગ એવું કહી શકાય છે. સર, બાકીના સવાલ આપણે નેક્સ્ટ સેશનમાં રાખશું. બર્ન્સ બહુ જ વાસ્ટ ટોપિક છે. બિલકુલ. અને આવી સિરીઝ તમે જોતા રહો. તમારા બર્ન્સ વિશેના કોઈ સવાલ હોય તો તમે કમેન્ટ્સમાં મોકલો, જેથી બીજા વિડીયોમાં તમારા સવાલનો જવાબ અમે આપી શકીએ. તમારા કોઈ દર્દીને કોઈ તકલીફ હોય, કોન્ટ્રાક્ચર હોય, બર્ન્સની ટ્રીટમેન્ટ થઈ ગઈ હોય અને કોઈ તકલીફ પડી રહી હોય તો આગળ કઈ રીતે અમે તમને મદદ કરી શકીએ એના સવાલો તમે અમને મોકલો. તમારા સવાલનો અમને હંમેશા ઇંતજાર રહેશે અને તમે આવી માહિતી ગમતી હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરીને
લોકોને અને તમારા ઘરમાં સાચી માહિતી મળે તેની પ્રયાસમાં અમને મદદ કરી શકશો. અને થેન્ક્સ ફોર યોર ટાઈમ. થેન્ક યુ.